દરમિયાન રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ચેકપોસ્ટ પાસેથી લાંચીઓ ઝડપાયો છે। એસીબીએ 1000ની લાંચ લેતા ખાણ ખનીજ વિભાગના ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યા છે। 5 ડમ્પરોને ચેકપોસ્ટ પાર કરાવવા માટે લાંચ માંગી હતી। જો કે એસીબીને જાણ થતાં એસીબીએ છટકું ગોઠવીને હાલ તો આ લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સંધી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, વધુ એક લાંચી અધિકારી આપના વિસ્તારમાંથી ઝડપાયો છે। શેના માટે લાંચ માંગી હતી, કેવી રીતે છટકામાં ફસાયો? વાત કરીએ આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખાણ ખનીજ વિભાગના અધિકારી જે ઝડપાયા છે, જે ખાણ ખનીજનું જે કામ ચાલતું હોય, ખાણ ખનીજમાં વારંવાર આપણે જોતા હોય છે કે વારંવાર મોટા બનાવો બનતા છે, મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોય, ખનીજના કારણે કેટલા લોકો મરી જતા હોય છે દબાઈને। એ રીતે જે ઓવરલોડ જે ગાડીઓ ભરાતી હોય, જે પાસ ઉપર પણ હોય છે, પણ ઓવરલોડ ગાડી હોય ને ચેકપોસ્ટ આવી બનાવી, એમ કહી શકાય કે ગેરકાયદેસર ચેકપોસ્ટ જેવું ઊભું કરી હાઈવે રોડ ઉપર ગાડી રોકાવી અને 1000, 1500, 2000 એવી રીતે ડમ્પર વાળા પાસેથી લેતા હોય। જ્યારે છટકું ગોઠવી અને જ્યારે ઝડપી લેવામાં આવે છે, એમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ જે 2 લોકો ઝડપાશે એમાં એક વ્યક્તિ છે એ અમદાવાદમાં પણ નોકરી ખાણ ખનીજ વિભાગમાં કરી રહ્યા છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।